અલાણી ભાજી. મારી વાડીમાં રીંગણી. મમ્મીની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દેવ મામા અનાની ભાજી. અનાની નોય અલાણી. ઓલાણી ભાજી. અનાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવીશું ચીલની અલાણી ભાજી. તો આ ચીલની અલાણી ભાજી મને બનાવતા નથી આવડતું, તો આજે આ ચીલની જે અલાણી ભાજી છે એ મમ્મી બનાવશે. સૌથી પહેલાં તો આપણે આ રીતે ચીલની ભાજી લેવાની. તો આને અમારે ત્યાં ચીલની ભાજી કે, તમારે ત્યાં કદાચ આને બથુઆની ભાજી પણ કહેતા હોય. ચીલની 2 જોડી ભાજી લીધી છે, વજનમાં 500 ગ્રામ જેટલી છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, આ ભાજીને આપણે સાફ કરવાની છે અને ભાજીને આપણે અહીંયા ઝીણી સમારી લેવાની. નોર્મલ આપણે જે રીતે બધી ભાજી સમારીએ એ રીતે આપણે આ ભાજી સમારવાની. અને હા, આ ભાજીને આપણે આજે ચૂલા પર બનાવવાના છીએ, એટલે આપણે બહાર બેઠા છીએ. અને આ રીતે આજે એકદમ દેશી જમવાનું, દેશી ચૂલા પર જ બનવાનું છે. તો જેટલી બને ને એટલી આ ચીલની ભાજી છે ને એને ઝીણી સમારવાની. તો અહીંયા બધી જ ભાજીને આપણે આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લેશું અને ત્યાર પછી ભાજીને 2 વાર પાણીથી સરસ ધોઈ લેવાની. શાકભાજીમાં નાખી દઈએ અને ભાજીને બીજી વાર પણ ધોઈ લઈએ સરસ. તો અહીંયા આપણી ભાજી સમારાઈ અને 2 વાર એને સરસ પાણીથી ધોઈ પણ લીધી. ત્યાર પછી આપણે થોડું લીલું લસણ સમારી લેશું. તો હવે 4-5 મરચાં પણ આપણે સમારી લેશું. તો આ શાકની અંદર છે ને તમારે સૂકા મરચાંનો ઉપયોગ થોડો ઓછો કરવાનો છે, એટલે લીલા મરચાં 4-5 લેવાના. ત્યાર પછી આપણે લીલા ધાણા સમારી લેવાના. તો લીલા ધાણાને સમારીને 2 ભાગમાં રાખવાના, એક દાણાવાળો ભાગ અલગ અને એક પાંદડાવાળો ભાગ અલગ, જેને આપણે શાકની અંદર અલગ અલગ ટાઈમે વાપરવાનું છે. જમવાનું આપણે બહાર ચૂલા પર બનાવીએ છીએ, તો સૌથી પહેલાં આપણે ચૂલાને સળગાવી લેશું. તો સૌથી પહેલાં આપણે તેલ નાખીશું. તો તેલ કેટલું મમ્મી? 5 ચમચી નાખી દેવાનું. ઓકે. જીરું નાખવાનું. હવે શું નાખવાનું? જીરું. જીરું 1 ચમચી જેટલું જીરું, હે ને? હા, ને આ મેથી. મેથી કેટલી? એ 1 ચમચી. 1 ચમચી મેથી. ઓકે. રાઈ 1 ચમચી. 1 ચમચી જેટલી રાઈ. તો આટલી વસ્તુ બરાબર સતળાઈ જાય એટલે હવે નાખીશું મીઠો લીમડો. ત્યાર પછી આપણે જે સમારેલા ને મરચાં, એ લીલા મરચાં નાખી દઈશું થોડા, અને સાથે જ નાખી દઈશું આપણે 2 સૂકા મરચાં તોડીને. અને આટલી વસ્તુને આપણે થોડું સાતળી લેવાનું. અને ત્યાર પછી આપણે જે ચીલની ભાજી સમારીને રાખી એ ભાજી એડ કરી દઈશું. અને ભાજીને બરાબર મિક્સ કરી લઈએ. તો હવે અહીંયા આપણે લીધું છે મકાઈનું ભેળકું. જે ઘઉંના દલિયા આવે ને એ રીતે મકાઈના દલિયા આવે આ રીતે. તો દલિયા 2 રીતે છે, એક આ રીતે થોડા મોટા ફાડા છે અને એક આ રીતે મકાઈનો લોટ છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, આ જે મકાઈનું મોટું ભેળકું છે ને એ નાખવાનું, મતલબ કે મકાઈનો જે મોટા દલિયા છે એ નાખીશું, જેથી ને એ ભાજીમાં ચડી જશે. અને આ જે મકાઈનો ઝીણો લોટ છે ને એને આપણે પાછળથી એડ કરવાનો છે, તો એને આપણે મૂકી દઈશું સાઈડ પર. અને આ જે મોટા દલિયા નાખ્યા ને એને પહેલાં ચડવા દેવાના. તો અહીંયા છે ને આપણે જે ચીલની ભાજી લીધી છે ફ્રેન્ડ્સ, એમાં બહુ જ પાણી હોય, એટલે મકાઈના જે મોટા ફાળા છે ને એ આ જ પાણીમાં ચડી જશે. તો એક્સ્ટ્રા પાણી આપણે નથી નાખવાનું આ ભાજીની અંદર. તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકીને એને ચડવા દઈશું. તો શાકમાં નાખવા માટે અહીંયા આપણે થોડોક મસાલો તૈયાર કરવાનો છે. તો અહીંયા મમ્મી ખાયણી દસ્તો લઈ લીધું છે. તો 2 થી 3 લીલા મરચાં લીધા છે. ત્યાર પછી આદુનો ટુકડો લેશું. તો આદુના ટુકડાને આ રીતે છોલીને લીધો છે. અને આદુ છે ને એ 1 થી 1.5 ઇંચ જેટલો ટુકડો છે. ત્યાર પછી અહીંયા આપણે સૂકું લસણ લેશું. તો 1 ગાંઠ લસણની આપણે લીધેલી, જેને આ રીતે છોલી લીધી છે. તો એ લસણ પણ આપણે આની અંદર એડ કરીશું. અને અહીંયા આપણે 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું
ત્યાર પછી સૂકા મસાલાઓમાં લેશું આપણે ધાણા જીરું પાવડર એક ચમચી 1 ચમચી, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લેશું લાલ મરચું પાવડર, અને હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું લેશું. તો મીઠું પણ અહીંયા સ્વાદ પ્રમાણે લેવાનું. અને સાથે જ આપણે જે લીલું લસણ સમારેલું ને એ લેશું. અને આપણે જે ધાણા સમારેલા એમાં જે દાંડલાવાળો ભાગ હતો ધાણાનું એ લઈ લેશું. અને હવે આ બધું જ આપણે વાટીને મસાલો બનાવી લેવાનો. તો આ શાક છે ને ફ્રેન્ડ્સ, આ રીતે એકદમ સિમ્પલ મસાલાઓથી બને છે. જે રૂટીનમાં આપણા ઘરમાં હોય ને એ જ મસાલાઓથી બનાવીશું. ભાજી અને મકાઈના ફાળા ચડતા હતા ત્યાં ચૂલો ઓલવાઈ ગયો, તો મેં પાછો ચૂલો સળગાવી દીધો. તો ચૂલો છે તો વચ્ચે વચ્ચે આ રીતે હોલવાઈ પણ જાય તો એને સળગાવતા રહેવાનું અને બનાવવાનું. તો હવે અહીંયા ચીલની ભાજી અને જે મકાઈના આપણે દલિયા નાખેલા એ દલિયા ચડી ગયા છે. તો એને આપણે એકવાર જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દલિયા અને ભાજી સરસ ચડી ગઈ છે અને આજુબાજુ તેલ પણ નીકળી ગયું છે. તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો ને એ મસાલો આની અંદર એડ કરવાનો છે. તો મસાલો એડ કરી દઈશું. જે આપણે હમણાં વાટ્યો ને એ મસાલો મિક્સ કરી લેવાનો. તો મસાલાઓમાં આપણે હળદર નથી નાખી, તો અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરી દઈશું. અને હવે અહીંયા લીધું છે આપણે 2 ચમચી બેસન, અને બેસનમાં થોડી છાશ લઈને બેસનને ઓગાળી લેશું. 2 ચમચી બેસન લઈ અને બેસન આ રીતે ઓગાળીને એડ કરશો ને તો શાક છે ને એ દેખાવમાં પણ સારું આવશે, અને કદાચ દહીં અને છાશ છે ને એ મોડું હશે તો ફાટશે નહીં. તો ઓગાળેલું બેસન એડ કરી દીધું, અને ત્યાર પછી આપણે હવે છાશ નાખીશું આની અંદર. તો છાશ કે દહીં તમારી પાસે જે હોય ને એ તમે લઈ શકો. છાશ એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ. અને છાશ એડ કર્યા પછી હવે આપણે જે મકાઈનો ઝીણો લોટ બાકી રાખેલો નાખવાનો એ એડ કરી દેવાનો. તો અડધા કપ જેટલો મકાઈનો લોટ છે અને અડધા કપ જેટલા જ મકાઈના દલિયા હતા. તો મકાઈનો લોટ એડ કરી એને મિક્સ કરી લઈએ. હવે જરૂર લાગે એટલી તમે છાશ અને થોડું પાણી એમ કરી એડજસ્ટ કરી શકો. જેટલું પણ તમને આ શાક છે ને એ ખાટું જોઈતું હોય એ પ્રમાણે. તો હવે આપણે અહીંયા અલાણી ભાજીની અંદર બધી જ વસ્તુ નખાઈ ગઈ છે, અને આને હવે આ રીતે તૈયાર કરીને 10 થી 15 મિનિટ માટે આપણે આને બરાબર પાકવા દેવાનું. તો આજે જે જમવાનું બને છે એ આપણું સાંજ માટે બને છે, એટલે બપોર પછી અમે બનાવવાનું શરૂ કરેલું. તો સાંજના 5:30 જેટલો ટાઈમ થઈ ગયો હતો, અને છોકરાઓ પણ ઘરે આવી ગયા હતા. તો એમને કપડાં બદલાવી હાથ પગ ધોઈ અને મેં નાસ્તો આપ્યો છે, તો એ નાસ્તો ખાય છે. અને અહીંયા આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે, અને તમને હું મારી નાની એવી વાડી બતાવી દઉં. તો પાતરા છે, ફ્લાવર છે, બટાકા રોપ્યા છે, મરચાં, અને આ છે રીંગણી. તો તમે જોઈ શકો છો રીંગણા પણ લાગ્યા છે. અને અહીંયા છે જો લીલું લસણ, મેથી, ધાણા એ પણ તૈયાર થવા આવ્યા છે. તો આ છે મારી નાની અમથી એક વાડી, જેમાં જેટલું પણ આપણાથી પોસિબલ થયું ને એટલું આપણે વાવ્યું છે. મારી વાડીમાં રીંગણી, વાડીમાં રીંગણી, આવી હો રાજ ઝૂલણ વણજારી. એને નાનકડા રીંગણા લાગ્યા હો રાજ ઝૂલણ વણજારી. અને અહીંયા આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. આ બધું પપ્પાએ રોપ્યું છે. તો આ શાકને છે ને ફ્રેન્ડ્સ અમારે ત્યાં ચીલની અલાણી ભાજી કહેવાય.
તમારે ત્યાં આને શું કહેવાય એ મને કોમેન્ટ કરીને જણાવજો. અને હા, દેશી ભાષામાં આને શું કે ખબર છે? ભેડકા ભાજી. ભેડકા ભાજી. અમારા ઘરે તો બાએ બનાવ્યું છે, તમે બી બનાવજો. બાય બાય. અને મમ્મીની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બી બાજુ. તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ, આજનું જે આપણું શાક બનવાનું હતું ને એ બની ગયું છે. અને આ જે અલાણી ભાજી છે ને આ રીતે બને છે. તો તમારી પાસે આ રીતે છે ને ફ્રેન્ડ્સ, મકાઈનો લોટ કે મકાઈના દલિયા ના હોય ને તો તમે બેસનથી બનાવી શકો. અને બીજું કે તમે આને છે ને જે મોરિયો આવે ને એ મોરિયાથી પણ બનાવી શકો. આ જ રીતે બાજરીના દલિયાથી પણ બનાવી શકો. તમે કોદરી હોય ને એ કોદરીમાં પણ આ જ રીતે બનાવી શકો. તો હવે છેલ્લે આપણે આની અંદર લીલા ધાણા એડ કરી દઈશું. અને જેટલા બને એટલા લીલા ધાણા વધારે ક્વોન્ટિટીમાં એડ કરવાથી શાકનો સ્વાદ સારો આવશે. તો લીલા ધાણા બરાબર મિક્સ કરી લઈએ. તો ચાલો, અહીંયા આપણું શાક બનીને તૈયાર છે. ચીલની અલાણી ભાજી કાં તો ચીલની ભેડકા ભાજી, તમે જે પણ કહેતા હોય એ. ચૂલા પર માટીના વાસણમાં બનાવી છે તો એને સાચવીને આપણે ઉતારી અને સાઈડ પર રાખવાનું છે. શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બાજરીના અને મકાઈના એમ રોટલા બનાવી લઈએ. તમને જે પણ રોટલો પસંદ હોય એ તમે બનાવી શકો, બાજરી મકાઈ ગમે. તો અહીંયા મકાઈના રોટલા પણ મમ્મી જ બનાવે છે. તો મમ્મીએ મકાઈનો લોટ ચાળીને લીધો છે અને આ રીતે ગૂંથીને રોટલો બનાવશે. આ શાક તમે ભાત અને રોટલી સાથે પણ ખાઈ શકો, સારું લાગે છે. તો મમ્મીએ બરાબર લોટ ગૂંથી લીધો પહેલાં તો, ત્યાર પછી લુવો બનાવી અને આ રીતે રોટલો બનાવશે. તો મમ્મીએ અહીંયા હાથથી આ રીતે રોટલો બનાવી લીધો છે. અને લોઢી પણ આપણી બીજી બાજુ ગરમ થઈ ગઈ છે. તો રોટલો નાખી દેવાનો આ રીતે. તો મકાઈનો રોટલો છે ને ફ્રેન્ડ્સ, એને ચડાવવા માટે આ રીતે લાકડા છે ને એ બરાબર સળગવા જોઈએ, નહીં તો લોઢી છે ને એ બરાબર તપશે નહીં, તો રોટલો બરાબર નહીં ચડે. તો આ રીતે સરસ આગ લાગતી હોય અને રોટલો બનાવશો ને તો બધી બાજુથી રોટલો સરસ ચડશે. અહીંયા મમ્મીએ એક રોટલો બનાવી દીધો અને બીજી બાજુ બીજો રોટલો પણ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તો એક રોટલો ચડશે ત્યાં સુધીમાં બીજો રોટલો બનીને તૈયાર થઈ જશે. તો એક રોટલો મમ્મીએ ચડવી લીધો છે અને બીજો પણ ચડવા માટે મૂકી દીધો. તો એક બાજુથી રોટલો ચડી જાય એટલે એને આપણે પલટાવી બીજી બાજુથી ચડવા માટે મૂકીશું. તો અહીંયા બે આપણે મકાઈના રોટલા બનાવીશું, બે બનાવીશું બાજરીના. તો મકાઈના બે રોટલા બનવા આવ્યા છે અને અહીંયા મમ્મીએ બાજરીનો રોટલો બનાવવાની તૈયારી કરી દીધી છે. તો જે રીતે મકાઈના રોટલા બનાવ્યા ને એ જ રીતે બાજરીના રોટલા બનાવવાના છે. તો એક બાજુથી ચડી ગયો, બીજી બાજુથી પણ ચડી ગયો છે રોટલો. તો હવે આપણે એને ફૂલાવવા માટે ઊંધો મૂકવાનો. તો આ રીતે ઊંધો મૂકશો ને થોડીક વાર એટલે રોટલો સરસ ફૂલી જશે. અને સાંજનો ટાઈમ થવા આવ્યો છે અને મચ્છર પણ ક્યાંક ક્યાંક આવવા લાગ્યા છે. તો ભવ્ય છે ને એ મચ્છર મારે છે. તો અહીંયા આપણો મકાઈનો રોટલો છે ને એ સરસ ચડી ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ ફૂલેલો ફૂલેલો બન્યો છે. તો આ જ રીતે આપણે બાજરીના રોટલા બનાવી લેશું. જમવાનું તૈયાર છે. તો આપણે અહીંયા જ બેસીને જમી લેવાના છીએ. ચલો મમ્મી, કાઢો ખાવાનું. તો બન્યા પછી તમે શાક જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે. ગરમા ગરમ મકાઈ બાજરીનો રોટલો અને આપણું શાક. ગરમા ગરમ બાજરી મકાઈના રોટલા અને અલાણી ભાજી તૈયાર થઈ ગઈ છે. તો અમે તો બેસી ગયા જમવા માટે અને બપોર પછી બનાવવાનું ચાલુ કર્યું ને એટલે બનાવતા બનાવતા સાંજ પડી ગયેલી. તો બધું અહીંયા તૈયાર જ હતું તો થઈ બહાર જ બેસીને જમી લઈએ. અને મારા છોકરાઓ છે ને ફ્રેન્ડ્સ, આ જમવાનું કદાચ પહેલી વાર જ ખાય છે અને એમને બહુ જ ભાવ્યું છે. તો મમ્મીને એ બહુ તારીફ કરે છે અને કહે છે મમ્મી કાલે પણ બનાવજો આ જમવાનું. આનું નામ છે અલાણી ભાજી.
અડાડી અલાડી નોય, અલાણી ભાજી. અલાડી ભાજી હા, અલાણી ભાજી. કેવી લાગી? કેવી લાગી? બાય બનાવી. તો ફ્રેન્ડ્સ, અમે જ્યાં રહીએ છીએ ત્યાં લાકડાની પણ સગવડ છે અને આ રીતે બહાર જગ્યા પણ છે. તો અમને થયું કે આજની રેસીપી છે ને એ આપણે બહાર શૂટ કરીએ. તો છોકરાઓ સાથે થોડી મસ્તી અને એની સાથે આપણે આજનું જમવાનું બનાવ્યું છે. તો તમને આજનું જમવાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો.